નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસાના અજાપુરા ગામેથી શંકાસ્પદ ઘી ભરેલું જીપ દારૂ ઝડપાયું. પોલીસે 100 ડબ્બા ઘી સાથે ₹13.88 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. પાલનપુરમાં છાત્રાલયના વિદ્યાર્થીઓ પર અસામાજિક તત્વોનો હુમલો. બાવરી કોમના ટોળાએ હુમલો કરતા પોલીસે હાથ ધરી તપાસ. છાપી પોલીસે મુંબઈ તપાસમાં મેળવી સફળતા. એક આરોપી સાથે ગુમસુદા યુવતીને ઝડપી પાડ્યા. થરામાં નજીવી બાબતે યુવકને ડોમી ફટકારાઈ. મારામારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ડીસા તાલુકાના અજાપુરા ગામ નજીકથી રાત્રિના સમયે પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ભરેલ એક જીપ ડાલાને ઝડપી પાડીને ₹13.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે. ડીસા રૂરલ પોલીસ મથકના પીએસઆઈ તેમની પોલીસ ટીમ સાથે રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અજાપુરા ગામ નજીક એક શંકાસ્પદ જીપ ડાલાને રોકાવીને તલાશી લેતા તેમાંથી 100 ડબ્બા ઘી મળી આવતા આ ઘીનો જથ્થો શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા 100 ડબ્બા ઘી અને જીપ ડાલું જપ્ત કરવામાં આવેલ અને જીપ ડાલાના ચાલક નેતારામ ઉર્ફે નીતિરા અજાજી માળી હાલ રહે અજાપુરા અને મૂળ રહે રતોડા રાજસ્થાન વાળાની અટક કરી ઘી તેમજ જીપ ડાલુ મળીને કુલ ₹13.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે ડીસા પંથકમાં તહેવારો ટાણે ઘી સહિતની અખાદ્ય અને ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું બેફામ વેચાણ થતું હોય છે, ત્યારે લોકોના આરોગ્ય માટે ખતરારૂપ અને મોતના સમાન અખાદ્ય ચીજવસ્તુઓના વેચાણને રોકવા તંત્ર દ્વારા કમર કસવાની જરૂર છે. દિયોદર તાલુકાના ખાણોદર ગામે હનુમાન મંદિરે દિયોદર તાલુકા ભારતીય જનતા પાર્ટીની કારોબારી સભા મળી હતી. દીપ પ્રાગટ્ય કરીને આજની કારોબારીની શરૂઆત કરતા ઉપસ્થિત સૌ ભાજપ કાર્યકરોએ વંદે માતરમ ગીત ગાઈ અને ત્યારબાદ દિયોદર તાલુકા ભાજપના પ્રમુખ પરાગભાઈ જોશીએ શાબ્દિક પ્રવચન દ્વારા ઉપસ્થિત સૌને આવકાર્યા હતા અને ત્યારબાદ ડાયસ પર બિરાજમાન રાજ્યમંત્રી કેસાજી ચૌહાણ સહિતના મહાનુભાવોને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં પ્રાસંગિક શરૂઆતમાં ઉરી હુમલા બાદ ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક અને ત્યારબાદ ભારત દ્વારા પાકિસ્તાનને વૈશ્વિક લેવલે અલગ અલગ પાડવા પર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતો ગુમરાહ કરી ગુજરાત અને દેશના વિકાસમાં અવરોધ પેદા કરે છે એવા પ્રહાર કર્યા હતા. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રાજલક્ષી કાર્યો અને યોજનાઓ અને કેન્દ્ર સરકારની પ્રજોન્નતિની નીતિઓ વિશે જણાવીને લોકોમાં જાગૃતિ આવે તે માટે દરેક કાર્યકર્તાઓ લોક જાગૃતિ આવે તે માટે પ્રયત્ન કરવો જોઈએ એવું આહવાન કરવામાં આવ્યું હતું. પાલનપુરના હાઈવે ઉપર આવેલી એક છાત્રાલયના વિદ્યાર્થીને બાવરી કોમના લોકો દ્વારા મારવામાં આવતા ચકચાર મચી હતી. બનાવ અંગે છાત્રાલયના સંચાલકો પોલીસને જાણ કરતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિનો તાગ મેળવીને હુમલાખોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુરના આબુ રોડ હાઈવે ઉપર આવેલ સૂર મંદિર પાછળ સર્વોદય ફાઉન્ડેશનની કુમાર છાત્રાલય આવેલી છે, જ્યાં બહારના વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. જોકે આ છાત્રાલયનો જગદીશ નામનો વિદ્યાર્થી કોઈ કામથી બહાર જઈ રહ્યો હતો તે દરમિયાન આ વિસ્તારમાં રહેતા બાવરી ડેરાના કેટલાક ઈસમોએ પથ્થર તેમજ માર મારતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીને બચાવ્યો હતો. જોકે બાવરી ડેરાના 20 થી 25 જેટલું ટોળું છાત્રાલય ઉપર ઘસી આવીને વિદ્યાર્થીને માર મારતા છાત્રાલયમાં રહેતા 30 જેટલા અન્ય વિદ્યાર્થીઓ ભયભીત થઈ ઉઠ્યા હતા અને બનાવ અંગે છાત્રાલયના સંચાલકને જાણ કરતા સંચાલક અશ્વિનભાઈ સક્સેના તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી બનાવની જાણ પશ્ચિમ પોલીસને કરી હતી, જેને લઈને પોલીસ ટીમ પણ છાત્રાલય ખાતે આવીને બનાવની તપાસ હાથ ધરી હતી. જોકે વર્ષોથી ગેરકાયદેસર વસાહત બનાવીને રહેતા બાવરી કોમના લોકોએ બાવરી ડેરાને ગુનાખોરીનું અળ બનાવી દીધું છે, જેમાં દેશી દારૂની ભઠ્ઠી લોકોની છેતરપિંડી, લૂંટ, ચોરી જેવા ગુનાઓના અંજામ આપતા હોય છે અને એકલ દોકલ પસાર થતા લોકો પાસેથી મોબાઈલ, પૈસા અને દાગીના પડાવવામાં આવે છે.
જેને લઈને સ્થાનિકો પણ બાવરી ડેરાના લોકોથી ત્રસ્ત છે। જે વચ્ચે બાવરી લોકો દ્વારા છાત્રાલયના વિદ્યાર્થીને માર મારવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે આ મામલે પોલીસે તટસ્થ તપાસ કરીને કસૂરવાર હુમલાખોરો વિરુદ્ધ સખત પગલાં ભરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે। બનાસકાંઠાની છાપી પોલીસે એક આરોપીને મહાનગરી મુંબઈમાંથી દબોચી લઈને ભવ્ય સફળતા મેળવી છે, સાથે એક ગુમસુદા યુવતીને શોધી કાઢવામાં સફળતા મેળવી છે। મુંબઈના ભાયખલા સ્ટેશન રોડ ઉપર રહેતો સૈફ અજીમ ખાન નામના ઈસમ વિરુદ્ધ છાપી પોલીસ મથકે સેકન્ડ ગુના રજિસ્ટર નંબર 3075/2016 નો ગુનો દાખલ થયો હતો। આરોપી પોલીસ પકડથી બચાવવા માટે નાસ્તો ફરતો હોય છાપી પોલીસ મથકના પીએસઆઈ એડી પરમાર આરોપી સૈફ અજીમ ખાનને ઝડપી પાડવા મુંબઈમાં તલાશ હાથ ધરી હતી, જેમાં આરોપીને વહેલી સવારે ઉડતાની સાથે જ તેના ઘરમાંથી દબોચી લેવામાં આવેલ, તેમજ વડગામ તાલુકાના બરસડા ગામના સેદાભાઈ પરમારની 23 વર્ષીય પુત્રી સરોજ 3 માસ અગાઉ ગુમ થઈ હોય તેની ગુમ થયાની ફરિયાદ છાપી પોલીસ મથકે નોંધાતા છાપી પોલીસે ગુમસુદા સરોજ પરમારને પણ પરપ્રાંતમાંથી શોધી કાઢવામાં સફળતા મેળવી છે। પાલનપુર તાલુકાના ઉકરડા ગામે લોક સંવાદ સેતુ અને ગ્લોબલ હેન્ડવોશ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની સાથે લોકોને બીમારીથી બચવા માટે હાથ ધોવા સલાહ આપવામાં આવેલી। પંચાયત સર્કલ ઇન્સ્પેક્ટર જેટી પરમારના અધ્યક્ષસ્થાને ઉકરડા ગામે લોક સંવાદ સેતુ અને ગ્લોબલ હેન્ડવોશ કાર્યક્રમ યોજાયેલ, જેમાં તલાટી મનીષભાઈ પટેલ, વાસ્મોના ડેપ્યુટી કોઓર્ડિનેટર આશીષભાઈ પટેલ, પાણી પુરવઠાના વર્ક આસિસ્ટન્ટ ડીએમ ચૌહાણ, સરપંચ રાજાભાઈ મકવાણા, એસએમસી વિનોદભાઈ રણાવાસિયા અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં લોકોના પ્રાણ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવેલ અને તંત્ર દ્વારા વહેલી તકે લોકોના પ્રશ્નો નિરાકરણ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા। આ ઉપરાંત શાળાના શિક્ષક મોહનભાઈ રણાવાસિયા દ્વારા ગ્લોબલ હેન્ડવોશ કાર્યક્રમ અંતર્ગત બાળકોને હાથ ધોવાની રીત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને વાસ્મો દ્વારા બાળકોને હાથ ધોવા માટે કીટ આપવામાં આવેલી। કાંકરેજ તાલુકાના થરા ગામે નજીવી બાબતે એક ઈસમ ઉપર ટોમી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને એને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા મામલો પોલીસ થાણે પહોંચ્યો છે, જેમાં 2 ઈસમો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। બનાવની વિગત જોઈએ તો થરાના સદુજી પાર્ટીના અજમલસિંહ નિકુલસિંહ વાઘેલાને શૈલેષ દેવી ઠાકોર અને કિરણજી સુરાજી ઠાકોર સાથે પિન્ટુ વજીર નામના યુવકનું બાઇક સળગાવી દેવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલા શૈલેષજી ઠાકોર અને કિરણજી ઠાકોર અજમલસિંહને ભૂંડી ગાળો બોલીને કપાળના ભાગે લોખંડની ટોમી ફટકારી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેને લઈ ઈજાગ્રસ્ત યુવકે બંને હુમલાખોરો વિરુદ્ધ થરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। જોકે થરામાં મારામારીના બનાવો સામાન્ય બની રહ્યા છે, ત્યારે પોલીસે ગુનાખોરીને રોકવા માટે અસામાજિક તત્વો સામે કડકાઈ સાથે કામ લેવું તે જરૂરી છે। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ડીસાના અજાપુરા ગામેથી શંકાસ્પદ ઘી ભરેલું જીપ ડાલુ ઝડપાયું। પોલીસે 100 ડબ્બા ઘી સાથે ₹13.88 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત। પાલનપુરમાં છાત્રાલયના વિદ્યાર્થીઓ પર અસામાજિક તત્વોનો હુમલો। બાવરી કોમના ટોળાએ હુમલો કરતા પોલીસે હાથ ધરી તપાસ। છાપી પોલીસે મુંબઈ તપાસમાં મેળવી સફળતા। એક આરોપી સાથે ગુમસુદા યુવતીને ઝડપી પાડ્યા। થરામાં નજીવી બાબતે યુવકને ડોમી ફટકારાઈ, મારામારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।